ઓવરલોડ છે ખબર નથી પડતી રોગા હાલી હું નીકળે નો બોલતો તું જેવો ઈ ખબર નહીં કેરી લાગતું વાર નહીં લાગે. નમસ્કાર મિત્રો, આ વિડીયો જામનગર હાઈવે નું કહેવામાં આવે છે, ત્યાંનું ટોલ નાકાનું. મિત્રો, જે હાઈવે હોય છે આપણા જીવનની અંદર એક લાઈફલાઈન હોય છે. હાઈવે ઉપરથી આપણે બધા વાહનો ચલાવીને જતા હોય છે. બધા ધીરુ અંબાણી તો હોય ને બધામાં રહેમાન હોય, ઉડાડીને ડાયરેક્ટ એરપોર્ટમાં જ ઉતરે. તો મિત્રો, આ વિડીયો તમારા છોકરાઓને અથવા તમને કામ આવી શકે છે, કેમ કે આપણે બધા ગરીબ માણસો રોડ ઉપરથી જ ગાડીઓ ચલાવતા હોય. હવે મિત્રો, આ ટ્રક ડ્રાઈવર છે ને ટોલ નાકાવાળા છોકરાને કહે છે કે હું 12 મહિને મારી ગાડીનો રોડ ટેક્સ ભરું છું. રોડ ટેક્સ ભરું છું તો શું કામ ભરું છું? ગાડી ચલાવું છું એટલે ભરું છું ને, છતાં પણ મારે આ ટોલ નાકા ઉપર પૈસા આપવા પડે. મિત્રો, તમે કોમેન્ટ કરજો, તમે રોડ ટેક્સ ભરો છો કે નથી ભરતા, કોમેન્ટ કરજો. હવે મિત્રો, ટ્રકવાળાની સાચી વાત છે. વિચાર કરો કે રોડ ટેક્સ તો માણસો ભરતા હોય, ગાડીઓ ચલાવતા હોય એટલે ભરતા હોય, છતાં પણ ટોલ નાકા ઉપર પૈસા આપતા હોય. મિત્રો, તમે આ વિડીયો જુઓ. મિત્રો, હું વિડીયોમાં બક કરીશ તો તમને વિડીયોમાં કંટાળો આવશે. સિમ્પલ. તો તમે પહેલાં વિડીયો જુઓ, પછી આપણે આગળ વાત કરીએ. અને આ મિત્રો, વિડીયો જોવા પહેલાં પ્લીઝ કૃષ્ણ ભગવાન ઠાકરનું નામ લઈને વિડીયોને લાઈક કરી દો. ગાડી રિટર્ન કરો તો તારો અધિકાર ક્યાંથી આવ્યો? રોડ ઉપર હાલો ને નહીં. ભલે આમાં તને કરવાનો અધિકાર અમારો આપ્યો છે સરકારે. આ ઓવરલોડ છે સરકારે અધિકાર અમને આપ્યો. અત્યારે ઓવરલોડ છે કે નથી? કરવાનો અધિકાર છે અમારો. અત્યારે ઓવરલોડ છે કે નથી ઈ મને કહે અત્યારે ગાડી અંદર લોડ છે. તો તું કહેતો હતો ઓવરલોડ છે? ઓવરલોડ છે ખબર નથી પડતી રોગા હાલી હું નીકળે ગાડી નો બોલતો તું જેવો ઈ તું ગાડી નો બોલતો તું જેવો ઈ કોઈ ખબર નહીં કેરી લાગતું વાર નહીં લાગે. શું ગાર બોલ્યો? ગાડ હું બોલ્યો તો તારા વિડીયો માં સાંભળી લે. હું ઈ વિડીયો ચાલુ જ છે અત્યારે. એનો છે ઈ કે મને તો એક તમે ભરીએ રોડ કેનો છે ઈ કે મને તમારો છે અમે આખીએ એમ નહીં. રોડના પૈસા લઈ અમે ગાડી માલિક ના પૈસા ગાડી માલિક રોડ ટેક્સ ભરે છે ગાડી માલિક રોડ ટેક્સ એટલે રોડ તમારો છે કે કેનો છે? સરકાર એના પૈસા રોડ તમારો છે કે સરકારનો? એના પૈસા પછી આમાં જે મિત્રો તમે વિડીયોમાં જોયું કે આ વિડીયોમાં કાંઈક એવું કહેવામાં આવે છે કે આ ટ્રકની અંદર ઓવરલોડ ભરેલો હતો, ત્યારે આ ટોલ નાકાવાળો છોકરો આવીને કહે છે તમારા ટ્રકમાં ઓવરલોડ ભરેલો છે, તમારે પૈસા વધારે આપવા પડશે. ત્યારે ટ્રકવાળો કહે છે કે તું મારી ગાડીની પરચી છે એમાં જોઈ લઉં, જ્યાંથી માલ ભરીને આવ્યો છું ત્યાંની પરચી છે. ત્યારે આ ટોલ નાકાવાળો પરચી જોતો નથી ને આ ડ્રાઈવર સાથે આમ કહેવાય કે માથાકૂટ કરવા લાગે છે. મિત્રો, તમે વિડીયો આગળ જોયું અને આ વિડીયોમાં હું કોઈ પણ હવામાં ફાયરિંગ નથી કરી. મને જે જાણકારી મળી, જે મને જાણવા મળ્યું એ હું તમારી સાથે વિડીયોમાં બધી વાત શેર કરી છે. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને આગળ જરૂર શેર કરજો. અને મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ, જય ઠાકર.